મિત્રો, આજની હેડલાઇન્સમાં બે ધમાકા છે. પહેલો, H1B વિઝા ઉપર રિપબ્લિકન લો મેકર્સનું ખતરનાક બિલ, જેમાં 3 વર્ષનો પોઝ, 200,000 મિનિમમ સેલરી અને લોટરી સિસ્ટમ ખતમ કરવાની વાત છે. બીજો, નોર્થ કેરોલિનાથી એક ઇન્ડિયન ઓરિજિન રેસ્ટોરન્ટ ઓનર ઉપર અટેમ્પ્ટેડ મર્ડરનો કેસ. ચાલો હેડલાઇન્સ વિગતે જોઈએ. હું છું ગાયત્રી અને તમે જોઈ રહ્યા છો હેડલાઇન્સ વિથ ગાયત્રી. ફર્સ્ટ હેડલાઇન છે, ઇન્ડિયાથી આવનારા અમેરિકન ડ્રીમ્સના સપના જોનારા લોકો માટે ચિંતાની વાત છે. 22મી એપ્રિલે એરિઝોનાના કોંગ્રેસમેન એલી ક્રેને કોંગ્રેસમાં એન્ડ H1B વિઝા અબ્યુઝ એક્ટ ઓફ 2026 ઇન્ટ્રોડ્યુસ કર્યું. આ બિલના કી પોઈન્ટ્સ તમને શોક કરી દેશે. આ બિલ અનુસાર H1B વિઝામાં 3 વર્ષનો કમ્પ્લીટ પોઝ. બિલ 3 યર પોઝનું પ્રપોઝલ રાખે છે H1B વિઝા ઇસ્યુ કરવા ઉપર. આ પોઝ પછી મેજર રિફોર્મ્સ થશે, ત્યારે જઈને પ્રોગ્રામ શરૂ થશે. એન્યુઅલ કેપ 65,000 થી ઘટાડીને 25,000 કરવાની વાત છે. એટલે કે અત્યારે 65,000 વિઝા વાર્ષિક ઇસ્યુ થતા હતા, પરંતુ આ બિલમાં કેપ રિડ્યુસ કરીને 25,000 કરી દેવામાં આવ્યો છે. લોટરી સિસ્ટમ કમ્પ્લીટ ખતમ થઈ જશે અને તેની જગ્યાએ વેજ બેઝડ સિલેક્શન પ્રોસેસ આવશે. મતલબ જેની સેલરી વધારે હશે તેનો વિઝા કન્ફર્મ થશે. H1B વર્કર માટે મિનિમમ સેલરી 200,000 કરવી પડશે. મલ્ટિપલ જોબ્સ પર કમ્પ્લીટલી બેન હશે, એટલે કે H1B વર્કર એકથી વધારે જોબ્સ નહીં કરી શકે. થર્ડ પાર્ટી સ્ટાફિંગ એજન્સીઝને H1B વર્કર્સ એમ્પ્લોય કરવાથી પણ બેન કરી દેવામાં આવ્યા છે. બિલ ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ OPT પ્રોગ્રામને એન્ડ કરવાની વાત કરી રહ્યું છે. ડિપેન્ડન્સને લાવવા પણ અલાઉ નહીં હોય, મતલબ સ્પાઉસ અને ચિલ્ડ્રન વિઝા પર નહીં આવી શકે. ફેડરલ એજન્સીઝ નોન ઇમિગ્રન્ટ વર્કર્સ સ્પોન્સર નહીં કરી શકે. અને આટલું જ નહીં, બિલ પાથવેઝ ટુ પરમનન્ટ રેસિડેન્સીને બ્લોક કરી રહ્યું છે. એટલે કે H1B વર્કર્સ માટે ગ્રીન કાર્ડનો રસ્તો બંધ થઈ જશે. ચેન્જ ઓફ સ્ટેટસ પર પણ બેન છે, મતલબ વિઝા હોલ્ડરે કન્ટ્રી છોડવી પડશે અને બહારથી રીઅપ્લાય કરવું પડશે. એમ્પ્લોયર્સને સર્ટિફાય કરવું પડશે કે તેમને ક્વોલિફાઈડ અમેરિકન વર્કર નથી મળ્યા અને તેમણે રિસેન્ટલી કોઈ લે ઓફ્સ નથી આપ્યા. તો મિત્રો, 200,000 મિનિમમ સેલરી, 65,000 થી ઘટાડીને 25,000 વિઝા, લોટરી સિસ્ટમ ખતમ, OPT પ્રોગ્રામ બંધ, ડિપેન્ડન્સ પર બેન, ગ્રીન કાર્ડનો રસ્તો બંધ, 3 વર્ષનો પોઝ. જો આ બિલ પાસ થઈ ગયું તો H1B સિસ્ટમ કમ્પ્લીટલી બદલાઈ જશે. એન્ડ ધીસ વુડ બી ડિવાસ્ટેટિંગ ફોર પીપલ હુ વોન્ટ્સ ટુ કમ ટુ USA. એ દેશ જે ઇમિગ્રન્ટ્સે જ વસાવ્યો છે.